જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આ વિશ્વને સંભાળનાર અનંત દેવી દેવતાઓ છે, બધા જ કાર્યરત છે. પણ આવિષ્કાર આપણને કેમ થતો નથી? કારણ કે સંસારની જળોજથામાં, વ્યવહારોના વમળમાં, સગાઓના સાનિધ્યમાં કદાચ આપણે એમને જોઈ શકતા નથી. આપણને નથી અનુભવ કે નથી એમની અનુભૂતિ થતી. બધા જ સાક્ષાત છે, પણ આપણને કેમ દેખાતા નથી? જ્યારે યમુનાજીના 3 સ્વરૂપ છે, એક દેખાય છે, બીજું અનુભવાય છે ને ત્રીજું અનુભૂતિ કરાવે છે. તેથી યમુના મહારાણીના 3 સ્વરૂપને જાણવાની આપણે કોશિશ કરીએ છીએ. પહેલું આદિ ભૌતિક, બીજું આદિ દૈવિક અને ત્રીજું આધ્યાત્મિક સ્વરૂપ છે. શ્રી કૃષ્ણને પામવા આવા તો અનેક પ્રકારના 3 ભક્તિઓ છે કે 3 ભક્તિ ભેગી થાય તો શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરી શકાય. હા, પહેલી ભક્તિ છે દેવકી જેવી, શારીરિક, માનસિક, ભાઈ બહેન જેવા સંબંધિત ભક્તિ, પણ અનંત યાતનાઓ ભોગવી છે. હા, શારીરિક યાતના ભોગવી, માનસિક ભોગવી. બીજી યશોદા ભક્તિ છે. યશોદા કાનાના મથુરાગમન પછી પણ એના સ્વરૂપમાં તલ્લીન થઈને કલાકો સુધી બેસી રહેતી. કાનાના તોફાન મસ્તીમાં તદ્રુપ થઈ જતી, વળી ઊભી થતી અને જ્યાં જ્યાં કાનાનો સ્પર્શ થયો છે ત્યાં તત્પર થઈને વળગીને રડતી. આ છે યશોદા ભક્તિ. ત્રીજી છે રાધા ભક્તિ. રાધા હસતી રમતી અને છતાં વિરહના ઘાને સહન કરતી, આવી ભક્તિ છે. મીરા ભક્તિ છે. મીરાની ભક્તિ ધ્યાની છે, સતત ધ્યાનમાં રહેતી, કોઈ પાસે કંઈ વાત ન કરતી, કૃષ્ણનું નામ પણ ના ઉચ્ચારતી, મૌની ભક્તિ. એને ધૈર્ય ભક્તિ છે. એક દિવસ જરૂર કૃષ્ણ આવશે અને કૃષ્ણ આવ્યા અને ઝેર પીધું. પાંચમી ભક્તિ ગોપી ભક્તિ છે. શૃંગાર ભક્તિ. શૃંગાર કરતી, આખી રાતના ઉજાગરા કરી અને કૃષ્ણના નામનો શૃંગાર કરતી, અને જાણે કૃષ્ણનો આવિષ્કાર છે તે બધી વસ્તુને આલિંગન દેતી. આ ભક્તિ છે. હા, છઠ્ઠી ભક્તિ યમુના ભક્તિ છે. યમુના વહેતી સહેતીને કહેતી ભક્તિ છે. યમુનાને કિનારે હજારો રાક્ષસો આવ્યા, કાનાએ માર્યા અને ત્યાં લોહી પરુની હાડકાના ઢગલા થયા. પણ આંખ બંધ કરીને ખોલીએ ત્યાં સુધીમાં યમુનાએ આ બધાને ઉદ્ધાર દઈ દીધા. બધાને ઉદ્ધાર પામી અને એ જેટલા ગયા એ બધાને કૃષ્ણ ચરણે લઈ ગઈ. સહેતી ભક્તિ. કેટલાય રાક્ષસો આવીને ગમરોળતા હતા. કેટલા જીવડાઓ, માછલીઓ એમાં વહેતી હતી. સહેતી ભક્તિ છે. અને કહેતી ભક્તિ છે. મૌન રહીને યમુના બહુ કહી જાય છે કે ગમે તેવા દુઃખો આવે પણ વહેતા રહો, બસ ચૂપ ના રહો, બંધ ના રહો. સહેશો તો કહેવાને લાયક બનશો. સાતમી વેણુ ભક્તિ. વેણુનું વિંધાવું, સુર છેડવું ને અધરે લાગવું. કોણ અધરે લગાડે? જ્યારે વિંધાઈ જઈએ, સંસારના અનંત દુઃખો, પરિતાપો, પરિશ્રમોથી, પ્રયત્નોથી વિંધાઈ જઈએ અને છતાંય જીવનમાં સૂર વહેતો હોય, છતાંય રડવું બંધ હોય અને સદાય હસતું રહેવું આ સ્વભાવ પડી ગયો હોય, એવી વ્યક્તિને ભગવાને અધર લગાવે. હા, માંસનો ટુકડો અધરે લાગી ગયો તો આપણે તો જીવંત છીએ. આઠમી ભક્તિ ગ્વાલ બાલ ભક્તિ. રમવું, તરવું અને મટકી ફોડવી. કૃષ્ણ સાથે રમવું બહુ જ મહત્વનું છે. કારણ કે રમશું તો એ ડૂબવા નહીં દે, તારી લેશે. મટકી ફોડવી. મટકી એટલે બુદ્ધિ. બુદ્ધિને ફૂટેલી રાખવાની કે સદવિચારો વહ્યા કરે. નવમી સ્મૃતિ ભક્તિ. સ્મરણ ભક્તિ, સમર્પણ ભક્તિ. સ્મૃતિમાં રહેવું જોઈએ. હું કોણ છું, હું કોનો છું, શા માટે છું, મારી શું જરૂર છે માનવ બનવાની અને શા માટે મને માનવ બનાવ્યો. આ સ્મૃતિ ભક્તિ. અને એ સમજમાં આવી જાય તો સ્મરણ એની મેળે થવા માંડે, સમર્પણની ભક્તિ એની મેળે આવવા માંડે. દસમી ભક્તિ તુલસી ભક્તિ છે. રંગ, સુગંધ અને સખ્યત્વમ. રંગ ભરેલો છે, કદી સુકાતી નથી. સુકાય તો તરત સંસારને છોડી દે છે. સુગંધ ભક્તિ.
જ્યાં બી ઊભા રહ્યો ત્યાં સુગંધ આવશે. અને સખ્ય ભક્તિ જેણે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ અપનાવે, બંસીધર જેને અપનાવે, આ પછી વ્યક્તિ હોય કે પાંદડું હોય, 11મી બ્રજવાસીની ભક્તિ, બ્રજવાસી ઝૂરે તડપે અને સમર્પણ થઈ જાય. આવી ભક્તિ કૃષ્ણને પામવા ભક્તિની 3 પ્રકારની સીડીના પગથિયા છે ભાઈ. બધું કાલે કરીશું, સમય થઈ ગયો.